ચાલો આજથી આપણે હવે નવું ચેપ્ટર શરૂ કરવાના છીએ. તો કે ચેપ્ટરનું નામ શું છે? તો કે બાયોમોલેક્યુલ્સ. બાયોમોલેક્યુલ્સ ને ગુજરાતીમાં શું કહેવાય છે? તો કે બાયોમોલેક્યુલ્સ ને ગુજરાતીમાં જૈવિક અણુઓ તરીકે ઓળખવામાં આવે છે. આજના ચેપ્ટરનું નામ છે જૈવિક અણુઓ. તો આપણે ગયા લેક્ચર ની અંદર શું ભણ્યા હતા? કે ગયા લેક્ચર ની અંદર આપણે એવું ભણ્યા હતા કે આ છે શું છે? તો કે આ કોષ છે. આ કોષની અંદર શું આવેલું હોય છે? તો કે આ કોષની અંદર એક તો કોષ કેન્દ્ર હોય. કયા કોષની વાત છે? કે શું કોષ કેન્દ્રિત કોષ હશે? તો શું હશે? કોષ કેન્દ્ર. એના બાહ્ય પટલ સાથે શું સંકળાયેલું હોય? તો કે અંતઃકોષ રસજાળ. જ્યારે અહીંયા બીજી કઈ અંગિકા આવેલી હશે? તો કે આ છે ગોલ્ગી કાય. પછી લાઇસોઝોમ હશે. જો તે વનસ્પતિ કોષ હશે તો રસધાની હશે. પછી આપણે માનો કે આ પ્રાણી કોષ છે તો તારકાય પણ જોવા મળે અહીંયા. પછી કણાભસૂત્ર. તો આ બધી વસ્તુ શું છે? તો કે આ બધી વસ્તુ કોષ અને તેની અંગિકા જે હતા તે કયા ચેપ્ટરમાં જોયા હતા? તો આપણે પાછળના ચેપ્ટરમાં જોયા. પરંતુ આપણે બીજી એ વસ્તુ પણ જોઈ હતી કે અહીંયા બહારની સાઈડ બધે શું આવેલું હોય છે? તો કે બહારની સાઈડ બધે કોષ રસ આવેલો હોય છે. તો કોષ રસ ની અંદર કયા કયા બીજા ઘટકો આવેલા હોય અંગિકા સિવાયના, એ આપણે કયા ચેપ્ટરમાં ભણવાના છે? તો કે આ ચેપ્ટરમાં ભણવાના છે. આજે હું બ્લુ કલર થી દર્શાવું છું એ શું છે? તો કે બ્લુ કલર થી સાહેબ તમે દર્શાવ્યું છે તે કોષ રસ છે. હવે આ કોષ રસ દ્રવ્યો પડેલા હોય તેને શું કહેવાય છે? તો કે તેને જૈવિક અણુઓ તરીકે ઓળખવામાં આવે. અહીંયા બધે શું હશે? જૈવિક અણુઓ. તો કે સાહેબ જૈવિક અણુઓની અંદર કોનો કોનો સમાવેશ થાય? તો કે જૈવિક અણુઓની અંદર કાર્બોદિત, પ્રોટીન, ન્યુક્લિક એસિડ અને ચરબીનો સમાવેશ થાય છે. તો આપણને ખબર કેમ કઈ રીતે પડે કે આની અંદર કઈ વસ્તુ આવેલી છે, કઈ વસ્તુ નથી આવેલી? તો એ ચેક કરવા માટે આપણે આજે શું કરવું પડે એ બધી આપણે ઘટનાઓ છે તે ભણવાના છીએ. તો પેલું છે જે આપણે અત્યારે એનસીઆરટી લાઈન ટુ લાઈન ભણતા જશું અને જેમાં જે હું કહું મહત્વનું છે ખાસ અંડરલાઈન બધા કરતા જાય, એમાં ક્વેશ્ચન પૂછવાની મહત્વની સંભાવના છે. તો પેલું એવું કીધું છે કે જીવાવરણમાં વિવિધ પ્રકારના સજીવો જોવા મળે છે. આપણા મગજમાં એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે શું બધા સજીવોના રાસાયણિક સંગઠનની દ્રષ્ટિએ એક જ સમાનના પ્રકારના તત્વો કે રસાયણો ભેગા થઈને બનેલા હોય છે? એટલે કે આ એવું કહે છે કે આપણે ગમે ત્યાં જો તો આપણે સામાન્ય રીતે જયારે જોઈએ તો શું બને? કૂતરા જોવા મળે, ગાય જોવા મળે, ભેંસ જોવા મળે, ઘેટા, બકરા વગેરે જોવા મળે. પછી વનસ્પતિમાં જો તો લીમડો, આંબો છે, એ બધી વનસ્પતિ પણ જોવા મળે છે. તો બધી શું એક જ વસ્તુની બનેલી છે કે અલગ અલગ વસ્તુઓની બનેલી છે? એની અંદર જે તત્વો આવેલા છે એ બધા તત્વો એક જ છે કે અલગ અલગ તત્વો છે? એવું આ લાઈન કહેવા માંગે છે. પછી શું કહે છે? તો કે તમે રસાયણ વિજ્ઞાનમાં અભ્યાસ કરી ચૂક્યા હશો કે તત્વોનું વિશ્લેષણ કેવી રીતે કરવામાં આવે છે. માનો કે આપણે એમ પૂછ્યું હોય કે આ એક બીકર છે, આની અંદર એક લિક્વિડ ભરેલું છે, આ લિક્વિડ ક્યુ છે એ તમારે ચેક કરવું હોય તો તમારે જો આ એસિડ હશે તો તમે આ કસોટી કરો, આ બેઝ હશે તો તમે આ કસોટી કરો. એવી તમે અલગ અલગ કસોટીઓ, તમે અલગ અલગ વિશ્લેષણ, તત્વોનું વિશ્લેષણ કઈ રીતે કરવું એ તમે કેમિસ્ટ્રીમાં આવે છે એમાં ભણ્યા હશો. તો એવી જ રીતે આપણા વનસ્પતિ કોષ અથવા તો પ્રાણી કોષ હોય, માનો કે કોઈ કૂતરું છે એમાંથી તમે એક કોષ ઉપાડ્યો ને એની અંદર કઈ કઈ વસ્તુ છે એ તમારે જોવી તો તમારે કઈ રીતે જોવું એ આપણે આજે જોવાનું છે. જો વનસ્પતિ પેશી, પ્રાણી પેશી અથવા તો ઉપદ્રવી સૂક્ષ્મજીવોનું આવું પૃથ્થકરણ કરવામાં આવે તો સજીવ પેશી પ્રતિ એકમ માત્રામાં આપણને શું શું જોવા મળે? તો કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને અન્ય તત્વોની સૂચિ અનુક્રમે પ્રાપ્ત થાય છે. જો ઉપરોક્ત પરીક્ષણ નિર્જીવ જેવા પદાર્થો જેવા કે ભૂપળના એક ટુકડાનું નિરીક્ષણ કરીએ તો પણ આપણને ઉપરોક્ત તત્વોની સૂચિ પ્રાપ્ત થાય છે. તો ઉપરોક્ત બંને સૂચિમાં અંતર શું છે? તો આ પ્રશ્ન, આ લાઈન તમને એમ કહેવા માંગે છે કે તમે
માનો કે કોઈ કૂતરું છે અથવા તો કોઈ વનસ્પતિ છે એમાંથી તમે કોષ લીધો અને તમે જમીનનો એક ટુકડો છે એ લીધું, તે એમાંથી બંનેમાં તમે જો એનું પૃથ્થકરણ કરો ને તો એમાં બંનેમાં તમને શું જોવા મળે? તો કે કાર્બન જોવા મળે, હાઇડ્રોજન જોવા મળે, ઓક્સિજન મળે, એવી ઘણા બધા તત્વોની જે છે ને યાદી તમારી પાસે બને. તો વનસ્પતિમાં જીવન જે વસ્તુ છે, પ્રાણીમાં જે જીવંત વસ્તુ છે એમાં પણ એ જોવા મળે છે. ત્યારે નિર્જીવ વસ્તુ છે એમાં પણ એ જ જોવા મળે. તો બે વચ્ચેનો ફરક શું છે, બે વચ્ચેની ડિફરન્સ શું છે, તો એ આપણને ખબર હજી નથી. તો આપણે શું એ જ ભણવાના છે આજે લેક્ચરમાં. તો કે પરંતુ ઉપરોક્ત બંને સૂચિમાં શું અંતર છે? તો કે સુનિશ્ચિતતા તેમાં કોઈ પણ અંતર જોવા મળતું નથી. જેટલું વસ્તુ નિર્જીવ પદાર્થમાં જોવા મળે છે એટલી જ વસ્તુ આપણને સજીવમાં જોવા મળે છે. તે બધા જીવન પેશીના નમૂનાઓ પણ જોવા મળે છે. કઈ કઈ વસ્તુ કે જે ભૂપળના નમૂનામાં જોવા મળે છે. છતાં પણ સૂક્ષ્મ પરીક્ષણથી ખ્યાલ આવે છે કે કાર્બન અને હાઇડ્રોજનની માત્રા અન્ય તત્વોની સાપેક્ષે કોઈ પણ સજીવમાં ભૂપળ કરતા સામાન્ય વધુ હોય છે. એટલે શું કહે છે આ? તો કે તમે એક માનો કે આ વનસ્પતિ છે, આ વનસ્પતિ છે, આ વનસ્પતિનો કોઈ પણ એક કોષ લીધો અને આ કોઈ રેતીનો ઢગલો હશે, એમાંથી તમે કોઈ ટુકડો લીધો, એને તમે કસનળીમાં મૂકી, આને કોષનું તમે પૃથ્થકરણ કરવા માટે એને કોષમાં લીધો. તો તમે બે વચ્ચે જોશો ને તો મુખ્યત્વે બંનેમાં સમાન વસ્તુ જોવા મળે છે. બંનેમાં સમાન વસ્તુ જોવા મળે, પરંતુ જે જીવન કોષ છે તેમાં કાર્બન અને હાઇડ્રોજનના જે તત્વો છે, તત્વોથી બનતા સંયોજનોનું પ્રમાણ કેવું જોવા મળે છે? તો કે નિર્જીવ કરતા વધારે જોવા મળે છે. એટલે કે બેની અંદર જે તત્વો જોવા મળતા હતા એની વચ્ચે ડિફરન્સ કેવો હતો? બેમાં તત્વો તો સમાન જ જોવા મળતા, પરંતુ જે જીવંત વસ્તુ હતી એની અંદર જે કાર્બન અને હાઇડ્રોજન થી જે સંયોજનો બનતા હતા એ કેવા જોવા મળતા હતા? કોઈ પણ વસ્તુની સાપેક્ષે તે વધારે જોવા મળતા હતા. આપણને એવું પૂછ્યું છે, એવું ટાઇટલ અહીં આપ્યું છે કે રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ કેવી રીતે કરશો? આપણે અહીંયા એમ જોયું કે આ કોષ છે એને તમે કસનળીમાં જોશો ને એની અંદર સૂક્ષ્મ સંકેન્દ્રથી કે કોઈ પણ રીતે તમે એની અંદર ક્યાં ક્યાં ઘટકો આપ્યા છે તો એ કેવી રીતે તમે ચકાસશો? તો એ આપણે અત્યારે ભણવાનું છે આ ટોપિકમાં. આ ટોપિકમાં શું કહે છે? તો કે તે જ રીતે આપણે પૂછી શકીએ છીએ કે સજીવોમાં કાર્બનિક ઘટકો કેવા સ્વરૂપે હોય છે. માનો કે આપણે એમ કીધું કે કાર્બન અને હાઇડ્રોજન છે એના સંયોજનો છે તે કેવા જોવા મળે છે? તો કે વધુ પ્રમાણમાં જોવા મળે છે. તો પણ કાર્બન અને હાઇડ્રોજનના જે સંયોજનો છે તે કયા સ્વરૂપે છે? એસિડના સ્વરૂપે છે, તો કે પ્રોટીનના સ્વરૂપે છે, ચરબીના સ્વરૂપે છે, કે આલ્કોહોલના સ્વરૂપે છે, કે કોઈ કીટોન સંયોજનના સ્વરૂપે છે? તો કયા સંયોજનના સ્વરૂપે છે એવો આપણને પ્રશ્ન થાય. તો ઉપરનો જવાબ મેળવવા માટે કોઈ પણ વ્યક્તિ શું કરશે? તો કે આનો ઉત્તર મેળવવા માટે આપણે રાસાયણિક પૃથ્થકરણ કરવું પડે. શું કરવું પડે? રાસાયણિક પૃથ્થકરણ કરવું પડે. આપણે કોઈ પણ જીવંત પેશી છે તો જેવી કે શાકભાજી છે અથવા તો યકૃતનો નાનો ટુકડો છે વગેરે, માનો કે તમે કોઈ પણ એનેટોમી, માનો કે ફ્યુચરમાં તમે MBBS માં જશો અથવા તો હોમિયોપેથીમાં જાઓ કે ગમે એમાં જાઓ, એનેટોમી સબ્જેક્ટ બધામાં ફર્સ્ટ યરમાં કોમન જ આવે. એમાં શું આવશે? તો કે માણસ શરીરનું, હ્યુમન બોડીનું એનેટોમી, એટલે કે એનું ડિસેક્શન કરવામાં આવે, એનું અલગ અલગ ભાગનું વિચ્છેદન કરીને એની અંદર કઈ વસ્તુ છે, કયું અવયવ કઈ જગ્યાએ આવેલું છે એવું ભણવામાં આવે. તો એવું તમે કરતા હોય તો તમે એક યકૃત કાઢો, યકૃતમાંથી નાનો એવો ટુકડો લઈને એની પૃથ્થકરણ કરો, અથવા તો શાકભાજી, માનો કે કોઈ પણ ભાજી છે, કોબીની ભાજી છે અથવા તો ફુલાવર છે, તો એનો કોઈ પણ કોષ લીધો તો એનો ટુકડો લીધો, એનું તમે પૃથ્થકરણ કરવું તો કઈ રીતે કરવાનું? તો કે એ ટુકડો લેવાનો, એટલે કે જીવંત પેશી લેવાની, એને ખલદસ્તા અથવા તો મિક્સરની મદદથી કોની અંદર? તો કે ટ્રાયક્લોરોએસિટિક એસિડની અંદર વાટવું પડે. એટલે શું કરવું પડે? આપણે નીચે નોટમાં જ વયા જઈએ એટલે વધારે તમને ખ્યાલ પડે.
માનો કે તમે કોઈ ખલ એટલે શું કહેવાય? તો કે આવું આકારનું હોય, તમે ઘરે જોયું હશે કે આવું ખલ હોય ને બીજું બાજુમાં શું હશે? દસ્તો હશે. અને શું કહેવાય? ખલ. અને આને દસ્તો. તો આની અંદર કોઈ પણ તમે જીવંત પેશી મૂકી ને એની અંદર શું નાખવાનું? તો કે ટ્રાયક્લોરો એસિટિક એસિડ નાખવાનો. ટ્રાયક્લોરો એસિટિક એસિડ નાખવાનો. આ એનું સૂત્ર છે. આ સૂત્ર તો સામાન્ય છે, કેમ કે તમે કેમિસ્ટ્રીમાં જે કાર્બનિક રસાયણ શાસ્ત્ર છે એમાં તો વારંવાર આવતું હોય, ઘણી વાર લીખાવ પડી જાય તમને. એની સાથે વાટવું, ત્યારબાદ આપણને ઘટ સ્લરી એટલે કે એને તમે ઘાટ ખાંડો અને એનેથી જે મિક્સર તૈયાર થાય એમાં શું શું હશે? તો કે આપણે જે પેસ્ટ લીધી હતી એ અને એ ટ્રાયક્લોરોએસિટિક એસિડ નું ઘટ મિશ્રણ આપણને મળે. હવે શું થાય? તો કે ઈ વાટો એટલે એને આપણને ઘટ સ્લરી એટલે કે એક પેસ્ટ ઘટ પ્રવાહી મળે આપણને. અને એને આપણે શું કરવાનું? તો કે ચીઝ ક્લોથ અથવા તો રૂ હોય એને વડે ગાળવાનું. ગાળ્યા પછી આપણને બે ભાગ પ્રાપ્ત થાય. ક્યાં બે ભાગ પ્રાપ્ત થશે? તો કે જે ટ્રાયક્લોરોએસિટિક એસિડ એમાં દ્રાવ્ય હોય એવો ભાગ, અને બીજો છે અહીંયા લખ્યું છે એસિડમાં અદ્રાવ્ય ભાગ. દ્રાવ્ય ભાગ હશે એ ક્યાં હશે? તો કે ગાળણમાં, એટલે કે એસિડનો જે નીચેનો ભાગ જે ગાળણની નીચે ગળાઈને જાય છે એમાં. તો એને શું કહેવાય? એસિડ દ્રાવ્ય ભાગ કહેવાય છે. અને જે એસિડમાં અદ્રાવ્ય ભાગ છે તે ક્યાં રહી જાય? ઉપર રહી જાય, જેને અવશેષ અથવા તો એસિડ અદ્રાવ્ય ભાગ તરીકે ઓળખવામાં આવે છે. સિમ્પલ રીતે સમજવું હોય તો કે પાણી છે ને એમાં તમે ખાંડ નાખો અને એને મિક્સરમાં અથવા તો થોડીક વાર ચમચીથી હલાવો ને પછી તમે કોઈ પણ ગળણીથી ગાળશો તો એ બધી વસ્તુ ક્યાં વહી જાય? નીચે વહી જાય. તો ખાંડ છે એ કેવી છે? પાણીમાં દ્રાવ્ય ભાગ છે. એમ એસિડમાં જે દ્રાવ્ય ભાગ હશે તે ગાળણમાં નીચે ઉપયોગી હશે. હવે તમે એક ગ્લાસ લો ને એમાં પથ્થર નાખો અને થોડીક વાર હલાવો ને પછી તમે ગળણી વડે ગાળી લો તો નીચે ખાલી પાણી જાય, પથ્થર બધા ક્યાં રહી જાય? ઉપર. તો એ પાણીમાં અદ્રાવ્ય ભાગ. એવી રીતે આમાં શું છે? તો કે એસિડની અંદર આપણે ઘટ સ્લરી બનાવી તો એમાંથી બે ભાગ મળે, એસિડમાં દ્રાવ્ય ભાગ ને એસિડમાં અદ્રાવ્ય ભાગ. એસિડમાં જે દ્રાવ્ય ભાગ હશે એ ક્યાં હશે? નીચે રહી ગયો હશે. જ્યારે એસિડમાં અદ્રાવ્ય ભાગ છે તે ક્યાં હશે? ઉપર હશે. હવે જે એસિડનો અદ્રાવ્ય ભાગ છે એમાં શું હશે? તો કે એસિડના અદ્રાવ્ય ભાગમાં હજારો કાર્બનિક પદાર્થો આપણને જોવા મળે છે. તમે આગળના ધોરણમાં અભ્યાસ કરશો કે જીવન પેશીઓના નમૂનાનું પૃથ્થકરણ અને તેમાં જોવા મળતા ચોક્કસ કાર્બનિક દ્રવ્યોની ઓળખાણ કેવી રીતે કરી શકાય એ આપણે અત્યારે કેવી રીતે કરવું, કયો પદાર્થ કેવી રીતે મળે છે એ આપણે અત્યારે કઈ ભણવાની જરૂર નથી. જે આગળમાં બીએસસી એમએસસી કરશે એમાં એને પ્રાયોગિક બધું આવે, પ્રેક્ટિકલ બધા આવતા હશે. હવે શું લખ્યું છે અહીંયા? તો કે કોઈ પણ નિતારણમાં પ્રાપ્ત થતા વિશિષ્ટ રસાયણોને તેમાં જોવા મળતા અન્ય રસાયણોથી અલગ કરવા માટે જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ થાય છે. માનો કે લોખંડ હોય ને એમાં એની અશુદ્ધિ હોય તો એનું કઈ રીતે અલગ અલગ કરવી, તો એની અલગ અલગ પદ્ધતિ આવે. એમ આમાં જે દ્રાવ્ય ભાગ છે એમાં જે પદાર્થો ભેગા હોય એને અલગ અલગ કરવા માટે અલગ અલગ પદ્ધતિઓ આવે છે. જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ થાય. જ્યાં સુધી અલગ થઈ નથી જતા, બીજા શબ્દોમાં એક અલગ અને એક શુદ્ધ સંયોજન હોય. શું કહેવા માંગે છે? તો કે જ્યાં સુધી તે અલગ ન થઈ જાય, એટલે કે આખું સંયોજન છે એમાંથી કોઈ પણ પદાર્થને અલગ કરવાનું, બાકી બધા સંયોજન એમાં પડ્યું. પછી પાછું બીજા સંયોજનને એ પદાર્થથી અલગ કરવાનું, એટલે બીજું સંયોજન મળ્યું. પછી આખો જે પદાર્થ છે એમ અલગ અલગ કરવા પડે, અલગ અલગ ઘટકોને. વિશ્લેષણાત્મક પદ્ધતિનો પ્રયોગ કરી કોઈ પણ સંયોજનોના આણ્વીય સૂત્ર અને તેની સંભવિત રચના માટેની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. જીવંત પેશીઓમાં જોવા મળતા બધા કાર્બનિક રસાયણોને જૈવ અણુ કહેવાય છે. આપણા ચેપ્ટરનું નામ શું છે? તો કે જૈવ અણુ છે. તો જૈવ અણુ કહેવાય કોને? તો કે જીવંત પેશીઓમાં જે કાર્બનિક પદાર્થો જોવા મળે એને શું કહેવાય? જૈવ અણુ કહેવાય. હવે આપણા કોષની અંદર પાણી જોવા મળે છે. આપણે જોયું હતું કે 90% ભાગ તો પાણીનો બનેલો, તો પાણીને શું કહેવાય? જૈવ અણુ કહેવાય. પણ એ તો કાર્બનિક રસાયણ નથી એટલે એને જૈવ અણુ ન કહેવાય. પણ તો જે કાર્બનિક પદાર્થો જે છે તેને જૈવ અણુ કહેવાય છે. હવે શરીર આપણા સજીવમાં છે કાર્બનિક પદાર્થો સિવાય અકાર્બનિક પદાર્થો પણ જોવા મળે, પરંતુ સજીવોમાં અકાર્બનિક તત્વો કે રસાયણો પણ જોવા મળે છે. આપણે તે કેવી રીતે જાણી શકીએ છીએ? માનો કે આ કોષ છે, કોઈ પણ કોષ છે,
એમાં કેટલા ભાગ છે? 2 ભાગ છે. એક ક્યાં છે? કાર્બનિક અને એક અકાર્બનિક. કાર્બનિકમાં આપણે 2 વસ્તુ જોઈએ, એક એસિડ દ્રાવ્ય ભાગ ને એક એસિડ અદ્રાવ્ય ભાગ. પરંતુ અકાર્બનિક પદાર્થો છે એ આપણે જાણવું હોય તો કેવી રીતે જાણી શકીએ? તો જો અહીંયા લખ્યું છે. તો આપણે એ જાણવું હોય કે અકાર્બનિક તત્વોમાં કઈ કઈ ઘટકો આવેલા છે, તો એ જોવા માટે આપણે એક ખંડનાત્મક પ્રયોગ કરવો પડે. એટલે કે શું કહેવાય કે અલગ અલગ કરવા માંગતો પદાર્થ. તો શું કરવાનું? તો કે કોઈ પણ પર્ણ અથવા તો યકૃત તેનું ભીનું વજન કરો અને થોડી જીવંત પેશીનું થોડી માત્રાનું વજન કરો અને તેને સૂકવી દો. એટલે શું કહેવા માંગે છે? માનો કે તમે કોઈ વનસ્પતિ લીધી, માનો કે કોઈ તમે વનસ્પતિનું પર્ણ લીધું અથવા તો લીવર છે એટલે કે યકૃત છે એનો કોઈ ટુકડો લીધો. આ શું છે? યકૃત. અને આ શું છે? તો કે પર્ણ છે. રેડી? હવે આનો તમે ભીનો વજન એટલે શું કહેવાય? તો કે માનો કે તમે આ યકૃત છે એનો એટલો ટુકડો કરીને એટલો ભાગ કાપ્યો છે, તો એને સુકવવા વગર એટલે કે જેમ છે એમ તેનું વજન કરો ને, જેમ છે તે કોનું માઇક અનમ્યુટ છે ભાઈ? રહીશ મેમોન કોણ છે ભાઈ? માઇક બંધ રાખજો. હું અહીંયા ધ્યાન રાખજો ભાઈ, એને બહાર કાઢી મૂકજો જો પાછો અવાજ આવશે તો. જેમ છે તેમ વજન જો એનું કરવામાં આવે, જેમ છે તેમ વજન કરવામાં આવે એને શું કહેવાય? તો કે ભીનું વજન તરીકે ઓળખવામાં આવે છે. તો આ પહેલી વ્યાખ્યા કે ભીનું વજન કોને કહેવાનું? તો કે કોઈ પણ પાંદડું તોડ્યું એનો સીધો તમે વજન કરો, અથવા તો યકૃતનો કોઈ ભાગ છે એનો તમે સીધો વજન કરો, તેને ભીનું વજન તરીકે ઓળખવામાં આવે છે. રેડી? સમજાણું ભીનું વજન કોને કહેવાય છે? પછી છે બીજું આવશે સૂક્ષ્મ વજન. કેવું વજન આવશે? તો કે શુષ્ક વજન. હવે ભીનું વજન કરો, થોડી માત્રાનું વજન કર્યું એટલે શું કહેવાય? ભીનું વજન. હવે એને સૂકવી દો, તો સૂકવી દો એટલે શું થાય? તો કે એની અંદર જેટલું પાણી હશે એનું બધું શું થઈ જશે? બાષ્પીભવન થઈ જશે. અને જે પાણી હવે શું થયું કે માનો કે લીવર છે તેને તમે સૂકવી નાખ્યું, હવે એની અંદર જે પાણી હતું એ બધું ઉડી ગયું ને ઓલું શું થાય? સુકાઈ જાય. આપણે તમે એવું વાંચ્યું, એવું સાંભળ્યું છે કે આ પણ સુકાયેલું છે. તો સુકાયેલા પર્ણનું વજન કરો તો એને શું કહેવાય? શુષ્ક વજન તરીકે ઓળખવામાં આવે છે. તો બીજી ટર્મ કઈ છે? તો કે શુષ્ક વજન. બીજી ટર્મ છે શુષ્ક વજન. તો શુષ્ક વજન શું કહે? તો કે આ ભીનું વજન ધરાવતી આપણે આ પેશી લીધી હતી એને તમે સૂકવી નાખો અને સુકાઈ ગયેલી વસ્તુ જે છે, સુકાઈ ગયેલી પેશી એનું વજન કરો, એને શું કહેવાય? તો કે શુષ્ક વજન તરીકે ઓળખવામાં આવે છે. પછી છે હવે જ્યારે સંપૂર્ણ પેશી સુકાઈ જાય એટલે હવે એનું શું કરવાનું? સંપૂર્ણપણે દહન કરી નાખવું, એટલે સંપૂર્ણપણે એને બાળી નાખવાનું. હવે સંપૂર્ણપણે તેને બાળી નાખો એટલે શું થશે? કે તો કે કાર્બનિક પદાર્થોનું ઓક્સિડેશન થઈ વાયુ સ્વરૂપે CO2 અથવા તો પાણીની વરાળ છે તે દૂર થશે અને વધેલો જે પદાર્થ છે તેને રાખ તરીકે ઓળખવામાં આવે છે. આપણે ઘણી વાર જોઈએ કોઈ પણ લાકડાથી બળતું જે બોઇલર હોય પાણી ગરમ કરવાનું, તેમાં તમે લાકડા બાળી નાખો પછી જે વધે એને રાખ કહેવાય. તો ગામડામાં હજી કોઈ પણ ઠેકાણે કોઈ પણ જગ્યાએ ચૂલા હોય, ચૂલાથી રાંધતા હોય, તેમાં શું થાય કે જયારે લાકડા છે, છાણા છે એ બધું બળી જાય પછી જે નીચે વધે એને શું કહેવાય છે? રાખ કહેવાય છે. તો એ રાખ છે એમાં શું જોવા મળે? તો કે રાખની અંદર આપણને બધા અકાર્બનિક તત્વ જોવા મળે છે. જેમ કે કાર્બનિક તત્વો એ બધા શું થયા? તેનું ઓક્સિડેશન થઈ ગયું એટલે એ બળી ગયા, અને બળી ગયા એટલે વાયુ રૂપે શું થાય છે? એમાંથી દૂર થાય છે. હવે જે પાછળ જે ભાગ બચે છે એને રાખ કહેવાય છે. અને એની અંદર શું જોવા મળે? તો કે એની અંદર આપણને કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે જેવા અકાર્બનિક તત્વો જોવા મળે છે. હવે અકાર્બનિક તત્વોની સાથે શું જોવા મળે છે? તો કે અકાર્બનિક તત્વો સાથે અકાર્બનિક રસાયણો જેવા કે સલ્ફેટ, ફોસ્ફેટ વગેરે એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળે છે. આ કારણે તત્વીય
ઉપકરણથી કોઈ પણ જીવંત પેશીઓના તત્વીય સંયોજનો હાઇડ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, કાર્બન વગેરેની જાણકારી પ્રાપ્ત થાય છે. રસાયણથી જીવંત પેશીમાં પ્રાપ્ત થતા કાર્બન અને અકાર્બનિક સંયોજનની જાણકારી મળે છે. એ ક્યાં આપ્યું છે? તો કે આ જે કોષ્ટક આપ્યું છે એમાં આપ્યું છે, આપણે છેલ્લે જોઈએ છીએ. રસાયણિક વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી ક્રિયાશીલ સમૂહ જેવા કે આલ્ડીહાઇડ, કીટોન, એરોમેટિક સંયોજનો વગેરેની ઓળખાણ મેળવી શકાય છે. પણ જીવ વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી તેઓને એમિનો એસિડ, ન્યુક્લિયોટાઇડના બંધારણીય ઘટકો, ફેટી એસિડ વગેરેમાં વર્ગીકૃત કરાય છે. એટલે આપણે હમણાં જોયું હતું, પહેલા જ તે કીધું હતું કે આપણે જે સંયોજનો જોવા મળે છે કયા સ્વરૂપે જોવા મળે છે, કે આલ્ડીહાઇડ સ્વરૂપે જોવા મળે, કીટોન સ્વરૂપે જોવા, એસિડ સ્વરૂપે જોવા મળે. પરંતુ જો તમારે એને બાયોલોજી ભાષામાં કેવું હોય તો એમિનો એસિડમાં જોવા મળે છે કે ન્યુક્લિયોટાઇડના બંધારણીય ઘટકો ફેટી એસિડ તરીકે જોવા મળે, એ રીતે આપણે દર્શાવી શકાય છે. હવે અહીંયા લખ્યું છે કે સજીવ અને નિર્જીવમાં જોવા મળતા તત્વોની તુલના. હવે જે આ બે વસ્તુ જે આપી છે ને અહીંયા અને અહીંયા, આ તમારે પાકી કરવાની નથી. ખાસ યાદ રાખજો, આ જે પ્રમાણ આપ્યું છે કે હાઇડ્રોજન છે એ ભૂપળમાં કેટલા પ્રમાણમાં આવેલું હોય છે, તેમાં નીચે ઓપ્શન પર 0.14, 0.5, 0.18 એવી રીતે આપીને તમને કોઈ દિવસ પૂછશે નહીં. એટલે આ જે આ તત્વની જે આ માત્રા આપી છે એ કોઈ દિવસ આપણે પાકી કરવાની નથી. આ વખતે નીટ આપો ત્યારે ખાસ ધ્યાનમાં રાખજો કે આ જે કોષ્ટક છે એમાં જે માત્રા આપી છે એ પાકી કરવાની નથી. તમારે આ યાદ રાખવાનું કે કયા કયા તત્વો આવેલા હોય, પણ આ જે માત્રા છે એ યાદ રાખવાની નથી. તો આપણા શરીરમાં અને ભૂપળમાં કઈ કઈ વસ્તુ જોવા મળે? તો કે હાઇડ્રોજન જોવા મળે, પછી કાર્બન જોવા મળે, ઓક્સિજન જોવા મળે, નાઇટ્રોજન જોવા મળે, સલ્ફર જોવા મળે છે, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સિલિકોન, એટલી વસ્તુ ભૂપળમાં જોવા મળે છે. એટલે કે જમીનના પળમાં પણ જોવા મળે છે અને આપણા માનવ શરીરમાં પણ જોવા મળે છે. હવે સજીવ જીવનમાં, સજીવ પેશીમાં જોવા મળતા અકાર્બનિક અવયવોની સૂચિ. તો કે આ બધા આવેલા તો હોય છે, પણ એ કયા સ્વરૂપે આવેલા હોય? કે સોડિયમ છે એ સોડિયમ આયન સ્વરૂપે હોય, જ્યારે પોટેશિયમ છે પોટેશિયમ આયન સ્વરૂપે હોય, કેલ્શિયમ છે કેલ્શિયમ આયન સ્વરૂપે હોય, Ca2+ તરીકે પણ તમે લખી શકો. મેગ્નેશિયમ છે તે Mg2+ સ્વરૂપે હોઈ શકે. પાણી છે તે H2O માં જ હોય. હવે સંયોજનો ક્યાં કે છે? તો કે NaCl, સોડિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ કાર્બોનેટ છે, આ છે ફોસ્ફેટ આયન છે, આ જે છે આયન તે કયો છે? ફોસ્ફેટ આયન. આ છે તે કયો છે? સલ્ફેટ આયન. આજે આપણે ખાલી સાવ બેઝિક માહિતી જોઈએ છીએ. અહીંયા પૂછાય એવું છે તો હવે આપણે આગળના લેક્ચરમાં જોશું, પણ આ શું છે સ્કીપ નથી કરતો, નકર એમ થશે કે સાહેબે સ્કીપ કરી નાખી. આમાંથી મોટા ભાગનું અત્યારે જોયું છે એમાંથી જે એટલી અંડરલાઈન કરી છે એટલું ખાલી ધ્યાનમાં રાખવાનું. તો કે ભીનું વજન, તો એ ખાલી કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે કે ભીનો વજન કોને કહેવાય. તમને એમ નથી પૂછવાના કે ભીનો વજનની વ્યાખ્યા આપો, એવું તો નીટમાં પૂછાતું જ નથી. પછી બીજું હતું સૂકું વજન કે શુષ્ક વજન છે. ત્રીજું છે રાખ છે, તો રાખની અંદર આપણને અકાર્બનિક તત્વો જોવા મળે. હવે જે છે એ ખાસ અહીંથી આપણે ધ્યાનમાં રાખવાનું. અહીંયા લખ્યું છે કે એમિનો એસિડ છે તે શું છે? તો એમિનો એસિડ છે તે કાર્બનિક રસાયણ હોય છે, જેમાં એક જ કાર્બન ઉપર 4 અલગ અલગ ઘટકો આવેલા હોય છે, 4 અલગ અલગ સંયોજનો આવેલા હોય છે. તો અહીંયા જો લખ્યું છે કે એક એમિનો એસિડ કાર્બનિક રસાયણ હોય છે, જેમાં એક જ કાર્બન પર એક એમિનો સમૂહ, એક એમિનો સમૂહ, એમિનો સમૂહ કોને કહેવાય? NH2 હોય એને એમિનો સમૂહ કહેવાય. અને એક એસિડિક સમૂહ આવેલા હોય છે, COO- NH3+. રેડી? તે કાર્બનને આલ્ફા કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. આ વિશે તમે ડિટેલમાં બધું કેમિસ્ટ્રીમાં ભણવાના હોય. કેમિસ્ટ્રીમાં પાછું બાયોમોલેક્યુલ્સ ચેપ્ટર છે, બેમાં સેમ ચેપ્ટર છે, પણ બેની અંદર જે વસ્તુ દર્શાવેલી છે એ અલગ અલગ હોય. થોડીક ઘણી મળતી આવતી હોય, પણ મોટા ભાગે કેવું હોય છે? અલગ અલગ હોય છે. ઓલામાં અલગ વસ્તુ દર્શાવેલી, આમાં અલગ વસ્તુ દર્શાવેલી હોય છે. તો જે આવી રીતે હોય, માનો કે આ એક કાર્બન છે, પછી અહીંયા COO- જ્યારે એક NH3+ અહીંયા શું હશે? તો કે એક હાઇડ્રોજનનો પરમાણુ આવેલો હોય, જ્યારે અહીંયા એક R સમૂહ આવેલો હોય. આ R સમૂહ છે એ બધા એમિનો એસિડમાં કેવો હશે? અલગ અલગ હશે. એ R જે ઘટક છે તે જો એસિડિક હોય તો આખું સમૂહ કયો કહેવાય? એમિનો એસિડ છે એ એસિડિક એમિનો એસિડ કહેવાય. જો એ બેઝિક હશે તો આખો એમિનો એસિડ છે એ બેઝિક એમિનો એસિડ છે એમ કહેવાય.
તેથી તેને આલ્ફા એમિનો એસિડ કહે છે. તે કેવો છે? પ્રસ્થાપિત મિથેન છે. હવે મિથેન ખબર છે બધાને? મિથેન કોને કહેવાય? તો કે કાર્બનના ચારેય સંયોજકતા જો હાઇડ્રોજન થી સંયોજાયેલ હોય તો તેને શું કહેવાય? આને મિથેન. હવે જો એક હાઇડ્રોજન નું વિસ્થાપન COO-, એક હાઇડ્રોજન નું વિસ્થાપન NH3+, એક હાઇડ્રોજન નું વિસ્થાપન કોઈ પણ સમૂહ દ્વારા, અને ચોથા સ્થાને શું હશે? હાઇડ્રોજન હશે. તો મિથેનમાં જે હાઇડ્રોજન આવેલા છે એનું વિસ્થાપન કરીને અલગ અલગ સમૂહ ગોઠવાય છે, એટલે શું કહેવાય? તો કે તે પ્રસ્થાપિત મિથેન છે. તેમાં 4 પ્રતિસ્થાયી સમૂહ 4 સંયોજકતા સ્થાને ગોઠવાયેલા હોય છે. આ સમૂહ હાઇડ્રોજન છે, કાર્બોક્સિલ સમૂહ છે, એમિનો સમૂહ છે, તથા વિવિધ સમૂહ જેને આર સમૂહ થી ઓળખવામાં આવે છે. આપણે જોઈ લીધું આર સમૂહ, એમિનો સમૂહ, કાર્બોક્સિલ સમૂહ અને હાઇડ્રોજન. હવે આર સમૂહની પ્રતિકૃતિના આધારે એમિનો એસિડના આર જે છે તે ચેન્જ થાય એમ એમિનો એસિડ બદલતો જાય છે. પ્રોટીનમાં 20 પ્રકારના એમિનો એસિડ આવેલા હોય છે. પ્રોટીનના એમિનો એસિડમાં આર સમૂહ જો હાઇડ્રોજન હોય તો તેને શું કહેવાય છે? ગ્લાયસિન કહેવાય છે. જો મિથાઇલ સમૂહ હોય તો તેને એલેનિન, અને હાઇડ્રોક્સી મિથાઇલ હોય તો શું કહેવાય છે? સેરિન તરીકે ઓળખવામાં આવે છે. એટલે શું કહેવા માંગે? જો અહીંયા આકૃતિમાં દર્શાવેલું હશે. આપણે આવું જોયું તો હમણાં COO-, અહીંયા NH3+, અહીંયા આર સમૂહ ને અહીંયા હાઇડ્રોજન. જો આર સમૂહની જગ્યાએ જો H હોય તો તેવા એમિનો એસિડને શું કહેવાય? ગ્લાયસિન કહેવાય. હવે આર એમિનો જગ્યાએ શું હશે? તો કે મિથાઇલ, આને મિથાઇલ સમૂહ કહેવાય. CH3 જે છે તેને શું કહેવાય? મિથાઇલ સમૂહ કહેવાય. તો મિથાઇલ સમૂહ આવેલો હોય તો તેને એલેનિન કહેવાય. અને જો હાઇડ્રોક્સી મિથાઇલ સમૂહ આવેલો હોય તો તેવા એમિનો એસિડને શું કહેવાય છે? સેરિન કહેવાય છે. હવે તમને એમ પૂછે નીચેનામાંથી કયું સેરિન નું બંધારણ છે, તો તમને આવડવું જોઈએ, કેમ કે એ 3 એમિનો એસિડ છે તે આપણા NCERT માં આપેલા છે. બાકીના ન આવડે તો ચાલે, પણ 3 એમિનો એસિડ ના બંધારણ છે તે અહીંયા આપેલા છે. એટલે 3 એમિનો એસિડ ના બંધારણ તમને ખબર હોવા જોઈએ. ક્યાં ક્યાં? તો કે ગ્લાયસિન છે, આટલી વસ્તુ તો કોમન જ છે. જો બધા આટલી વસ્તુ તો બધામાં કોમન જ છે. ખાલી ફરે છે શું? તો કે જે આર સમૂહ જે છે, આ જે આર સમૂહ છે તે ફરે છે. જો આર સમૂહની જગ્યાએ 3 વસ્તુ યાદ રાખવાની: હાઇડ્રોજન હોય, મિથાઇલ સમૂહ હોય, અથવા તો હાઇડ્રોક્સી મિથાઇલ હોય તો શું કહેવાય? તો કે ખાલી H હશે તો કે ગ્લાયસિન કહેવાશે. CH3 સમૂહ હશે તો એલેનિન, અને જો CH2OH એટલે કે આલ્કોક્સી, એક મિનિટ, હાઇડ્રોક્સી મિથાઇલ સમૂહ હશે તો તેને સેરિન તરીકે ઓળખવામાં આવે છે. રેડી? એટલું ખાલી સિમ્પલ યાદ રાખવાનું છે. હવે જો આગળ જોઈએ. હવે એમિનો કાર્બોક્સિલ અને આર ક્રિયાશીલ સમૂહની આવશ્યકતા એમિનો એસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો માટે જરૂરી છે. એટલે કે કોઈ પણ કાર્બન છે એની સાથે કઈ કઈ વસ્તુ જોડાય છે? કે એમિનો સમૂહ જોડાયેલો છે, કાર્બોક્સિલ સમૂહ જોડાયેલો છે, અને બીજું તો કે આર ગેસિલ સમૂહ જોડાયેલો છે. તો આ ત્રણેય અલગ અલગ ઘટકો જોડાયેલા છે, એને લીધે તે અલગ અલગ એમિનો એસિડ છે એની પ્રતિક્રિયાત્મકતા અલગ અલગ દર્શાવે છે. જો એક સરખા હોય તો અલગ અલગ પ્રકાર પડે નહીં. રેડી? એમિનો તથા કાર્બોક્સિલ સમૂહની સંખ્યાને આધારે એસિડિક અને બેઝિક તથા તટસ્થ એમિનો એસિડ બને છે. તો કે એસિડ છે, એસિડિક એમિનો એસિડમાં કોનો કોનો સમાવેશ થાય? તો કે એસિડિક એમિનો એસિડની અંદર ગ્લુટામિક એસિડનો સમાવેશ. જ્યારે બેઝિકમાં કોનો સમાવેશ થાય? તો કે લાઇસિનનો સમાવેશ. જ્યારે તટસ્થ એમિનો એસિડમાં કોનો સમાવેશ? તો કે વેલાઇન એમિનો એસિડનો સમાવેશ થાય છે. તેવી જ રીતે એરોમેટિક એમિનો એસિડમાં કોનો કોનો સમાવેશ થાય છે? એરોમેટિક એમિનો એસિડની અંદર ટાયરોસિન છે, ફિનાઇલેલેનિન છે અને ટ્રિપ્ટોફેનનો સમાવેશ થાય છે. એમિનો એસિડનો એક વિશેષ ગુણધર્મ એ છે કે એમાં એમિનો અને કાર્બોક્સિલ સમૂહ બંને આવેલા છે, જેને લીધે તે પ્લસ અને માઇનસ બંને આયન એક જ અણુ ઉપર આવેલા હોય, જેને શું કહેવાય છે? તો કે ઝ્વિટર આયન કહેવાય છે. ઝ્વિટર આયન. તમને એમ પૂછે નીચેનાથી કયું એમિનો એસિડ નું ઝ્વિટર આયન સ્વરૂપ છે? એમાં લખવું હોય તો કે A છે, B છે, C છે, અને અહીંયા લખવું હોય ABC, ત્રણેયમાંથી ગમે તે એક. ત્રણેયમાંથી ગમે તે એક આવું લખી શકે તો તમારે શું આન્સર આવશે? તો કે B છે.
કારણ કે એમાં પ્લસ સમૂહ અને માઇનસ બંને એક જ જગ્યાએ આવેલા છે. એટલે હવે લિપિડની વાત થાય છે. આપણે આગળ જોઈ છે ની વાત જોઈએ તો કે એમિનો એસિડ ની વાત જોઈએ, અહીંયા હવે લિપિડ ની વાત થાય છે. હવે આમાં એનસીઆરટી માં છે ને બધી વસ્તુ અલગ જગ્યાએ આપેલી છે, એક જગ્યાએ કન્ટિન્યુઅસલી આપેલી નથી. એટલે સોમવારે જે આપણો લેક્ચર હશે એમાં આપણે કન્ટિન્યુઅસલી ભાઈ કોનો અવાજ આવે છે? જેનું માઇક છે ને એ ખાસ મ્યુટ રાખજો, આવ્યો બધા વિદ્યાર્થીને બધાને ડિસ્ટર્બ થાય છે. તો સામાન્ય રીતે હવે જે સોમવારે લેક્ચર આવવાનો છે એમાં આપણે બધું સ્ટેપ વાઇઝ જોશું કે કાર્બોદિત છે તો કાર્બોદિત ની અંદર કઈ કઈ વસ્તુ આવેલી હોય, પછી પ્રોટીન છે તો પ્રોટીન છે તો પ્રોટીન છે શેનું બનેલું છે, અથવા તો પ્રોટીન છે એ કયા કયા એકમો જોડાઈને બને છે. એવી રીતે ન્યુક્લિક એસિડ છે તો ન્યુક્લિક એસિડ છે કયા કયા ઘટકો જોઈને બને છે. તો આપણે એ રીતે સ્ટેપ વાઇઝ જોશું તો તમને વધારે ખ્યાલ આવશે, અને છેલ્લે આપણે એનસીઆરટી એક સાથે રીડ કરશું જેનાથી તમને વધારે ખ્યાલ પડે. તો અહીંયા ખાસ ધ્યાનમાં શું રાખવાનું છે કે અત્યારે ભલે આમાં આપણે રેન્ડમલી બધું ભણીએ છીએ, પરંતુ સોમવારે વ્યવસ્થિત ચાર્ટ વાઇઝ આપણે કાર્બોદિત નો સેક્શન અલગ ભણશું, પ્રોટીન નો સેક્શન અલગ ભણશું, ચરબી નો સેક્શન અલગ ભણશું, પ્લસ જે ઉત્સેચકો જે છેલ્લા લાસ્ટ પેજ ઉપર આપેલું છે છેલ્લા ટોપિકમાં કે ઉત્સેચકો છે તો એ સ્ટેપ વાઇઝ ભણશું. ઉત્સેચકો છે તો એના નામકરણ છે એ કઈ રીતે થાય છે એ સ્ટેપ વાઇઝ ભણવાનું છે. આમાં બધું અલગ આપ્યું છે. હું તમને એક ચોક્કસ નોટ બનાવીને આપીશ કે એ રીતે તમારે વાંચો તો તમને આ જે એનસીઆરટી માં જે બધું લખાણ છે સહેલાઈથી તમને સમજાય. તો અહીંયા હવે જોઈએ છે લિપિડ ની વાત થાય છે. તો લિપિડ છે પાણીમાં કેવું હોય છે? અદ્રાવ્ય હોય છે, કારણ કે પાણી છે એ ધ્રુવીય છે, ત્યારે લિપિડ છે તે કેવું છે? અધ્રુવીય છે. સામાન્ય રીતે તે ફેટી એસિડ પણ હોઈ શકે, અને ફેટી એસિડમાં એક કાર્બોક્સિલ સમૂહ હોય છે. હવે કાર્બોક્સિલ સમૂહ એટલે શું સમજવું આપણે? તો કે કાર્બોક્સિલ સમૂહ કોને કહેવાય? આપણે હમણાં જોયું COO માઇનસ જે સમૂહ હોય તેને શું કહેવાય? કાર્બોક્સિલ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. આર સમૂહ છે તે મિથાઇલ છે, અથવા તો C2H5 એટલે કે ઇથાઇલ હોય, અથવા તો ઉચ્ચ સંખ્યા વાળા CH2 છે એ 1 થી 19 વખત રિપીટ થાય એવા પણ એસિડ આપણને જોવા મળે. ટૂંકમાં કેવા શું માંગે છે કે લિપિડ છે એ ફેટી એસિડ ને ગ્લિસરોલ બંને ભેગું થઈને પણ બની શકે, ખાલી ફેટી એસિડ પણ હોઈ શકે. તો ફેટી એસિડમાં કોણ કોણ હોય છે? તો કે જો આર સમૂહ હોય આવી રીતે હોય RCOOH, તો આર સમૂહ છે ત્યાં CH2 ખાલી આવી શકે, CH3, અથવા તો CH2CH3 પણ આવી શકે. એટલે આ 3 કાર્બન નું સંયોજન બને, આ 2 કાર્બન નું સંયોજન બને. એવી રીતે 16 કાર્બન વાળું પણ સંયોજન જોવા મળે, ને વિવિધ 1 કાર્બન થી લઈને 19 કાર્બન સુધીના કાર્બન સંયોજન પણ તમે લઈ શકો છો. અહીંયા જો લખ્યું છે કે પામેટિક એસિડમાં કાર્બોક્સિલ સાથે 16 કાર્બન જોવા મળે છે. એનું સૂત્ર કઈ રીતે હશે? તો કે CH3 CH2 COOH. CH2 કેટલી વાર પુનરાવર્તિત થયું? તો કે 14 વાર. આ 15મો કાર્બન, આ 16મો કાર્બન છે. તો કે આ ટાઈપનો જે એસિડ તમને જોવા મળશે તેને શું કહેવાય? તો કે તેને પામેટિક એસિડ કહેવાય છે. મારું ફેસ છે તે આડો આવી ગયો એટલે આપણે ફરીથી લખીને તમને સમજાવું છું. પામેટિક એસિડ કોને કહેવાય? તો અહીંયા લખ્યું છે, જો વાંચો પેલા. તો કે 16 કાર્બન વાળી જે સંરચના હોય, કાર્બોક્સિલ સમૂહ સાથે 16 કાર્બન જેમાં જોવા મળતા હોય તેને શું કહેવાય? તો કે પામેટિક એસિડ કહેવાય. તો 16 કાર્બન ટોટલ કરવા પડે. તો અહીંયા CH3 વચ્ચે શું આવશે? CH2 કેટલી વાર હોય? તો કે 14 વાર હશે. ત્યારે અહીંયા શું આવશે? 16મી વખત. ટોટલ કાર્બન કેટલા થઈ ગયા? 16 વાર થઈ ગયા. તો આ રીતનું જે એસિડ નું બંધારણ છે એ તો કોનું હશે? તો કે પામેટિક એસિડ નું હશે. ત્યારે એરેકિડોનિક એસિડ છે તેમાં કાર્બોક્સિલ સમૂહ સાથે કેટલા પરમાણુ હશે? તો કે 20 પરમાણુ હશે. તેમાં શું આવશે? તો કે અહીંયા 14 છે એની જગ્યાએ 18 આવશે. 14 ની જગ્યાએ શું આવશે? 18 આવશે. તો 18, 19 અને 20 ટોટલ થઈ ગયું. હવે ફેટી એસિડ છે તે સંતૃપ્ત હોય અને અસંતૃપ્ત હોય. આ બધું જો તમને કેમિસ્ટ્રીમાં આવડતું હશે તો તમને વધારે ખબર પડશે.
તો કે કોઈ પણ સંયોજન હોય એને સંતૃપ્ત કોને કહેવાય? તો કે આખા સંયોજનની અંદર જો દ્વિબંધ અને ત્રિબંધ આવેલા ન હોય તો તેવા સંયોજનોનો કેવા કહેવાય? સંતૃપ્ત સંયોજનો કહેવાય. અને જો સંયોજનોની અંદર દ્વિબંધ અને ત્રિબંધ આવેલા હોય તો તેવા સંયોજનો શું કહેવાય? અસંતૃપ્ત સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. તો ફેટી એસિડ છે કાર્બનિક સંયોજનો છે, તો એની અંદર વચ્ચે જો કોઈ પણ પ્રકારનો દ્વિબંધ આવેલો નહીં હોય તેવા ફેટી એસિડને શું કહેવાય? તો કે સંતૃપ્ત ફેટી એસિડ કહેવાય. અને જો તેની વચ્ચે દ્વિબંધ અથવા તો ત્રિબંધ આવેલો હશે તો તેને શું કહેવાય? અસંતૃપ્ત ફેટી એસિડ તરીકે ઓળખવામાં આવે છે. બીજું શું છે? તો કે બીજો સાદો લિપિડ છે એ ગ્લિસરોલ છે. આપણે કીધું ને લિપિડ છે શેનું બને? લિપિડ છે ફેટી એસિડ અને ગ્લિસરોલ બંને ભેગું થઈને બની હશે, અથવા તો ખાલી ફેટી એસિડ હોય અથવા તો ખાલી ગ્લિસરોલ પણ હોઈ શકે છે. તો તે શું છે? તો કે તે ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન છે. હવે ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન કોને કહેવાય? પેલો કાર્બન, બીજો કાર્બન ને આ ત્રીજો કાર્બન અને CH2OH. સામાન્ય રીતે શું હોય? પ્રોપેન હોય, પણ પ્રોપેન માંથી ત્રણેય કાર્બન પરથી એક એક હાઇડ્રોજન દૂર થાય ને એની જગ્યાએ એક હાઇડ્રોક્સિલ સમૂહ આવી જાય તો આને શું કહેવાય? તો કે ગ્લિસરોલ તરીકે ઓળખવામાં આવે છે. શું કે ગ્લિસરોલ તરીકે. હવે ઘણા બધા લિપિડમાં શું હશે? તો કે ફેટી એસિડ અને ગ્લિસરોલ બંને આવેલું હોય છે. અહીં ફેટી એસિડ ગ્લિસરોલ સાથે એસ્ટરીકૃત થાય અને મોનોગ્લિસરાઇડ, ડાયગ્લિસરાઇડ અને ટ્રાયગ્લિસરાઇડ બનાવે. માનો કે એક જ અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહ છે એ દૂર થાય અને એનું એસ્ટરીકરણ થાય અને એની સાથે ફેટી એસિડ એક જ જગ્યાએ જોડાય તેને શું કહેવાય? તો એને મોનોગ્લિસરાઇડ કહેવાય. હવે માનો કે અહીંયા એક હાઇડ્રોજન છે ઈ દૂર થઈ જાય અને બીજો એસિડ આવી જાય તો બે એસિડ છે તે એક મોનોગ્લિસરાઇડ સાથે જોડાયેલા છે તો એને શું કહેવાય? ડ્રાયગ્લિસરાઇડ કહેવાય. અને ત્રણેય છે હાઇડ્રોજન તે દૂર થઈ જાય અને જગ્યાએ આપણે ફેટી એસિડ જોડાઈએ તો તેને શું કહેવાય? ટ્રાયગ્લિસરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. એના બંધારણ પર આપ્યા હશે તો જો અહીંયા આપ્યું છે. આપણે પામિટિક એસિડ હમણાં ચેક કર્યું હતું તો પામિટિક એસિડમાં શું છે? એક કાર્બન, આ બીજો કાર્બન ને ટોટલ 14 કાર્બન અહીંયા છે તો એને શું કહેવાય? ટોટલ 16 કાર્બન ધરાવતું સંયોજન થઈ ગયું એટલે એને પામિટિક એસિડ કહેવાય. આ શું હતું? તો કે આ ફેટી એસિડ હતું. ફેટી એસિડ ખાલી શેમાં આવેલું હોય? તો કે લિપિડમાં ખાલી જો ફેટી એસિડ આવે તો આ. હવે ફેટી એસિડ ની અંદર ખાલી ગ્લિસરોલ નો અણુ આવેલો હોય તો શું કહેવાય? ગ્લિસરોલ અહીં લખેલું જ છે નીચે. અને ફેટી એસિડ અને ગ્લિસરોલ બંને ભેગા થઈને જો બને તો એને શું કહેવાય? તો કે એ મિક્સ ઓલું આપણે લિપિડ નું અણુ કહેવાય. તો અહીંયા જો તમને બતાવે CH2 છે અહીંયા, CH2 થઈ ગયું. આ ઓક્સિજન, આ ઓક્સિજન, આ ઓક્સિજન જે અહીંયા છે એસિડમાં હોય અને આ હોય છે તે શું થઈ દૂર થઈ અને આ આખું CO વાળું ગ્રુપ છે અને અહીંયા R1 કે R2 ગમે તે લઈ અને અહીંયા તમે જોડી દો તો એને શું કહેવાય? તો કે એનું એસ્ટરીકરણ થયું, પાણીનો અણુ દૂર થાય છે અને ટ્રાયગ્લિસરાઇડ નું નિર્માણ થતો, ટ્રાયગ્લિસરાઇડ અથવા તો મોનોગ્લિસરાઇડ નું નિર્માણ થાય છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તો આજે આપણે શું શું ભણ્યા? મેઇન તો કે આપણે પણ પેશી છે એ પેશીની અંદર ક્યાં ઘટકો આવેલા છે અંગી અને કોષ કેન્દ્રને બાદ કરતા કોષમાં અથવા તો કોષ કેન્દ્ર ધ્રસની અંદર ક્યાં ક્યાં ઘટકો આવેલા છે એ ચેક કરવું હોય તો કઈ રીતે ચેક કરી શકીએ એ જોયા. શુષ્ક વજન કોને કહેવાય? પછી ભેજયુક્ત વજન અથવા તો ભીનું વજન કોને કહેવાય? અને રાખ કોને કહેવાય? એ જોયા. રાખની અંદર ક્યાં ક્યાં ઘટકો આવેલા હોય તે જોયું. એમિનો એસિડની અંદર ક્યાં મિથાઇલ હોય અથવા હાઇડ્રોક્સી મિથાઇલ હોય અને પછી આ સમૂહ છે એસિડિક હોય તો એસિડિક એસિડ બને છે. જો એની જગ્યાએ બેઝિક સમૂહ હોય તો બેઝિક એમિનો એસિડ બને છે. જો તટસ્થ સમૂહ હોય તો ત્યાં જો તે બેઝિક માધ્યમ હોય તો તે માઇનસ વાળો એટલે કે બેઝિક વલણ ધરાવતું હોય, પરંતુ તે બંને જ્યારે એક સાથે વલણ ધરાવે એસિડ અને બેઝ વાળું તો તેને શું કહે? ઝ્વિટર આયન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જો લખ્યું આ એક આપણે વાક્ય રહી ગયું હતું કે તેથી જુદી જુદી પીએચ વાળા દ્રાવણોમાં એમિનો એસિડ છે તે એસિડિક અથવા તો બેઝિક જે પોતાનું જે કદ છે તે
પોતાનો સ્વભાવ છે તે બદલતું હોય છે. હવે લિપિડ છે, કાર્બન ધરાવતો હોય તો એને એરેકેડિનોઇક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. ફેટી એસિડ પણ બે પ્રકારના હોય છે. જો એમાં દ્વિબંધ કે ત્રિબંધ ન આવેલો તેને સંતૃપ્ત ફેટી એસિડ કહેવાય. જો એમાં દ્વિબંધ ત્રિબંધ આવેલા હોય એક કે વધારે તો એને શું કહેવાય છે? તો કે એને અસંતૃપ્ત ફેટી એસિડ તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે ગ્લિસરોલ છે. તો ગ્લિસરોલ ની રચના કોઈ એવી હોય એ જોયું. હવે ગ્લિસરોલ ને ફેટી એસિડ બંને કમ્બાઇન ભેગા થઈ મિશ્ર લિપિડ છે તે બનાવે. અહીંયા સુધીનો આપણે ભણ્યા છીએ આજે. આટલા સુધીમાં કોઈને પ્રશ્ન હોય તો તે પૂછી શકે છે.